ગંડોલમાં ઘણા બધાના મહેલની માપણી કરાઈ ગયો. પ્રાર્થના કરજો કે 1 ઇંચે એ મહેલ વધારે ના હોય, બાકી એવું મહેલે તોડાય. એ લુખા છે તમે એમનાથી ને મોટા લુખા. મને 24-48 કલાક આપો, ડંકાની ચોટ ઉપર શર્ટના 2 બટન ખુલ્લા કરી આનું નામ આપીશ. એ લુખા છે તમે એમનાથી ને મોટા લુખા. હમણાં કીધું મોટા લુખા અમે છે, અમારા ઉપર છે જ. એમાં સમાજના હિતની વાત આવે તો 1000 વાર લુખાગીરી પાટીદારનો યુવાન કરશે. મર્ડરના આરોપીઓના કેસ પાછા ના ખેંચાય. અને આપણે જોયું તો ગોંડલમાં મર્ડરના આરોપીઓને સુપ્રીમ કોર્ટે સ્ટે આપેલા. તમે હવે સમાજને કેવી લુખાગીરી કે કેવી દાદાગીરી શીખવાડશો? તો જે રાજા હશે એનો મહેલે ડિસ્ટ્રોય કરાવી દઈશ, એની રિયાસતે ડિસ્ટ્રોય કરાવી દઈશ અને એનો રૂતબોય ડિસ્ટ્રોય કરાવી દઈશ. કોઈ એવી સીટ હું નહીં બનવા દઉં કે કુણ કેટલો લુખો તો એનું ધારાસભ્યનું મેરિટ વધે. સૌથી મોટો લુખો આ ઠોકવામાં પહેલો તો બધી પાર્ટી આને ટિકિટ આપવા જાય. એ વાતાવરણ ગુજરાતમાં ના હોવું જોઈએ. હવે ત્યાં પટેલિયાને ઠોકીને પાડી દીધા, હોર પાડી દીધા, તમે શું બાયલાની જેમ ચૂપ બેહી રહ્યા? તંત્ર ભૂલી જાય છે કે એમનો પગાર ગુજરાતની જનતાના ખિસ્સામાંથી ને ગુજરાતમાં ગાંધીનગરમાં બેઠેલી દાદાની સરકાર આપે છે. એમને ત્યાં ગોંડલમાં, રાજકોટમાં, જામનગરમાં સ્થાનિક લેવલેથી પગાર નથી મળતો ને કર્મચારી પ્રવક્તા બનવાનો પગાર નથી. હા, પ્રવક્તા બનવાનો પગાર નથી. તમારું કામ તપાસ કરવાનું છે, તમારું કામ કાયદેસરની પ્રક્રિયા કરવાનું છે, તમારે મીડિયામાં સ્ટેટમેન્ટો આપવાનું કામ અમારું છે. પોલીસનું કામ થોડું છે કે એ નક્કી કરે કે એક્સિડન્ટ થયો, મર્ડર થયું, દંડા પડ્યા, આમાં ઘટના છે. એમાં પોલીસે પ્રવક્તા ના બનવાનું હોય. પોલીસે તપાસ કરી એના સુપિરિયરને અને કોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવાનો હોય અને પોલીસે ખાલી માહિતી આપવાની હોય. પોલીસે આ આરોપી નથી ને એનો બચાવ કરવા. રાજકોટ પોલીસ કેમ પ્રવક્તા બની ગઈ છે? હું એ જ પ્રશ્ન, એ જ મારી સરકારને, તમારા જેવા સ્ટ્રોંગ મીડિયાના માધ્યમથી મારી સરકારને ખબર પડે, મારા ગૃહમંત્રીને ખબર પડે. પોલીસ કરી રહી બચાવ. અરે હું સ્પષ્ટતાપૂર્વક કહું છું. એમાં દીક્ષિતભાઈ જો સમજી લો, એનું કારણ શું? શરમાતો નહીં, કોઈના બાપથી બીતો નહીં, મને કોઈ પગાર આલતું નહીં અને જે કમાવું છું એનો પૂરેપૂરો ટેક્સ ભરું. એવું કેમ લાગે છે કે પાટીદારો જ માર ખાય? પણ આ ખાધો ને, ખાધો એટલે હું બોલ્યો. ગોંડલમાં પાટીદાર સમાજના દીકરા પર જે રીતે મારામારી થઈ, એ દીકરા પર જે રીતે અત્યાચાર કરવામાં આવ્યો અને પાટીદાર સમાજ એકઠો થઈ ગયો અને ઠાકોર સમાજ બાદ પાટીદાર સમાજમાં રોષ છે અને કારણ છે કે પાટીદાર સમાજ સામે અન્યાય થઈ રહ્યો છે. અને અન્યાય એ છે કે સામાન્ય સંજોગોમાં એક તરફી ફરિયાદ થાય છે, આરોપીઓનો વરઘોડો નીકળે છે, આરોપીઓના ઘર તોડવામાં આવે છે, તો ગોંડલમાં કેમ કાયદો એ કાયદાનું કામ નથી કરતો? ગોંડલમાં દીક્ષિત નિયમ અલગ અને ગુજરાતમાં બાકી નિયમ અલગ. વરુણ પટેલે એક ટ્વીટ કર્યું અને વિષય એ ચર્ચામાં આવ્યો કે પાટીદારો પર કોના ઈશારે અન્યાય. અને વરુણભાઈ, તમારી સાથે સીધી વાત કરી, તમે એવું કહો છો કે પાટીદારોના મોતે લેવાના, પાટીદારો મોતે લેવાની નહીં, વોટે લેવાની, નોટે લેવાનો, મારે પાટીદારે ખાવાનો. એટલે એવું કેમ લાગે છે કે પાટીદારો જ માર ખાય? પણ આ ખાધો ને, ખાધો એટલે હું બોલ્યો છું. તમે એક વસ્તુ છે કે પાટીદાર મહત્તમ રીતે રાજકીય પાર્ટી સાથે જોડાયેલો છે અને એમાં 80% ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે, 20% કોંગ્રેસ જોડે જોડાયેલો છે. આ એક સત્ય વાત છે. એમાં હું ભાજપમાં છું ને હું કહું છું એવી વાત નથી. આ એક સત્ય વાત છે. પાટીદારનો દીકરો ચૂંટણી આવે એટલે પોતે ઉમેદવાર હોય એમ ઉમેદવારને ખભે લઈને ફરે. એના પ્રચાર અને પ્રસારમાં કંઈ કચાશ હોય, ભાઈ 10 બેનરો 100 બેનરો ઓછા લાગ્યા છે તો ઘરના 2 લાખ રૂપિયા ખર્ચીને એ બેનરો છપાવે, એ પેમ્પલેટ છપાવે, એ વેચવા જાય, ચૂંટણી પતી જાય. એક ટીનેજર છોકરાઓની અંદરની માથાકૂટમાં લુખાઓ એને પટ્ટે દંડેથી મારે, એની વિડીયો આવે. વસ્ત્રાલમાં રિકન્સ્ટ્રક્શન થાય, વસ્ત્રાલમાં લુખાઓને પોલીસ પાઇપેને દંડે મારતી માફી મગાવતી લઈને નીકળે. અમરેલીમાં ઘટના ઘટે, કોણ આરોપી છે કોણ નથી એમાં નથી પડવું. ઘટના રાજકીય હતી, સામાજિક હતી, એ વિષયમાં નથી પડવું. અમરેલીમાં રાજ્યના ગૃહ રાજ્ય મંત્રીએ ક્લીન ચીટ આપી દીધી વિધાનસભાના માધ્યમથી. અમરેલીની દીકરીનું રિકન્સ્ટ્રક્શન થાય અને ગોંડલમાં લુખાઓ મારે તો એ લુખાઓનું કેમ રિકન્સ્ટ્રક્શન ના થાય? અમરેલીમાં રિકન્સ્ટ્રક્શન હતું કે વરઘોડો હતો? હું જે પોલીસનો જે શબ્દ છે અને હું કાયદાનો શબ્દ છે, હું સત્તાધારી પાર્ટીનો છું, એટલે જે પોલીસનો જે વર્ડ છે કે રિકન્સ્ટ્રક્શન. પછી હમણાં જ
વસ્ત્રાલની ઘટના વખતે મને ગૌરવ છે મારા ગૃહમંત્રી ઉપર અને મુખ્યમંત્રી ઉપર. મારા ગૃહમંત્રીએ કીધું કે દાદાની સરકાર છે અને વરઘોડો તો નીકળશે જ. એટલે એ વરઘોડો ગોંડલમાં નીકળે એની રજૂઆત હું તમારા માધ્યમથી મારા ગૃહમંત્રીને કરું છું. એટલે કેમ એવું લાગે છે કે ગોંડલમાં વરઘોડો નીકળવો જોઈએ? અને સીધું હું વરુણ પટેલને ઓળખું છું કે દૂધમાં દહીંમાં પગ નથી રાખતા. કોના ઈશારે થાય છે? જો ગોંડલમાં હું છે ને અત્યારે હાલ હું નામ મને ઘણા બધા મીડિયા ચેનલ તમારા બધા મિત્રોએ કીધું કે નામ આપો આ આપો. હું ગોંડલ હજુ રૂબરૂ ગયો નથી. મારી જોડે અમારે સ્થાનિક લોકો જોડે સ્થાનિક આગેવાનો સાથે વાતચીત થઈ રહી છે. મને 24-48 કલાક આપો, ડંકાની ચોટ ઉપર શર્ટના 2 બટન ખુલ્લા કરી આનું નામ આપીશ. એ લુખાદે તમે એમનાથી ને મોટા લુખાદે એમની ઉપર 15 FIR હશે. અમે પાટીદાર સમાજને અનામત અપાવવા માટે અમારી ઉપર 36 FIR થયેલી હતી. એટલે અમે સંસ્કારોથી પ્રજાની સિદ્ધિ માટે, પ્રજાની પીડા માટે લડીએ છીએ. અમારા ઘર ભરવા કે અમારા અંગત હિત માટે નથી લડ્યા. અમારી ઉપર જે FIR છે તો એ કલગી સમાન FIR હતી. 36 FIR સમાજ માટે થઈ છે. એ કે મારી લુખાગીરીની મારામારીની FIR નથી. બીજા લોકો ઉપર જે FIR છે એ એમની વ્યક્તિગત હિતોની FIR છે, આધિપત્યની FIR છે. એટલે હું એમાં અભ્યાસ કરી રહ્યો છું. વાતો ચાલી રહી છે અને એમાં સ્પષ્ટ નામ થતા હશે તો હું નામ કહીશ. એમાં મને કોઈના બાપની બીક લાગતી નથી. સાથે જોડાયેલા હશે તો તમે શું કરશો? તમારા જ પક્ષના હશે તો? અરે ભારતીય જનતા પાર્ટી જોડે જોડાયેલા હોય, કોંગ્રેસ જોડે જોડાયેલા હોય, આપ જોડે જોડાયેલા હોય કે ભારતના રાષ્ટ્રપતિ હોય, જેને ખોટું કર્યું છે એ ખોટું જ છે. ચાહે વરુણ પટેલ હોય કે દીક્ષિત ઠકરાર હોય, ખોટું કર્યું હોય એનું નામ કહેવાનું જ છે. અને એમાં કોઈ દૂધમાં દહીંમાં કે છાશ લેવા જેવું દોણી હંતાડવી એવી વાત કરવાની જ નહીં. પટેલને માર પડ્યો છે તો મારનાર ઉપર વરઘોડો નહીં કરવો જોઈએ. પણ દાદાની સરકાર છે, ભૂપેન્દ્ર પટેલની સરકાર છે. અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તમે આવું કહો છો કે પટેલ સાથે ખોટું થયું છે? થયું જ છે. આખા ગામે વિડીયો જોયા છે. દીક્ષિતભાઈ તમે ચલવ્યા છે, કિશનભાઈએ ચલવ્યા છે, માર પડ્યા છે, હોરના ફોટા છે. એ પછી FIR નોંધવામાં ગલ્લા તલ્લા, FIR નોંધાય પછી આરોપીઓને પકડવામાં ગલ્લા તલ્લા, આરોપીઓ પકડાય તો કેમ રિકન્સ્ટ્રક્શન ગોંડલમાં નહીં? રિકન્સ્ટ્રક્શન થવું જ જોઈએ. અને મારા ગૃહમંત્રીએ કીધું છે કે આરોપીના વરઘોડા તો નીકળશે. સામી ફરિયાદે બે પક્ષે ફરિયાદ નોંધી દીધી છે. ફરિયાદ જો કોઈને પણ ફરિયાદ કરવાનો, કાયદાની રાહે ગમે તે કરવાનો અધિકાર છે. પોલીસે FIR નોંધવી જ જોઈએ. હું એમાં સહમત જ છું. એમાં ચાહે પાટીદારનો દીકરો અપરાધી હોય તો એની ઉપર પણ કાયદેસરના પગલાં નીકળવા જોઈએ ને. એની ઉપર એનોય વરઘોડો નીકળવો જોઈએ. બિલકુલ. પણ જ્યારે પહેલી ફરિયાદ હોરના ફોટા, દંડા મારતા વિડીયો આવ્યા હોય તો એમાં એ આરોપીના કેમ વરઘોડા નહીં નીકળતા? એમનું ઘર કેમ નથી તૂટતું? એમનું ઘર જો અમદાવાદના ઘર તૂટતા હોય આરોપીના તો ગોંડલમાં આરોપીના ઘર તૂટવા જોઈએ. ગોંડલમાં ઘણા બધાના મહેલની માપણી કરાઈ રહ્યો છું. પ્રાર્થના કરજો કે 1 ઇંચે એ મહેલ વધારે ના હોય, બાકી હું મહેલે તોડાઈશ. એટલે હવે મિશન ગોંડલ 100% મિશન ગોંડલ નહીં. જ્યાં પણ ગુજરાતમાં અત્યાચાર થશે, જ્યાં પણ અન્યાય થશે અને તંત્ર જે ત્યાં માયકાંગલું બની ગયું છે ને એની માહિતી સરકાર સાથે નહીં પહોંચી હોય તો એ માહિતી હું સરકાર સુધી પહોંચાડીશ. અને મને દાદાની સરકાર અને મારા ગૃહમંત્રી ઉપર ભરોસો છે કે પેલામના તો કદાચ કપડાં પહેરાઈને વરઘોડો કાઢ્યા હતા, ગોંડલમાં કપડાં ઉતારીને વરઘોડો કાઢશે. આ મારા ગૃહમંત્રી અને મારા દાદાની સરકાર છે. બીજા કોઈને દાદા નહીં બનવા. વરુણભાઈ, મને યાદ છે ગુજસી ટોક વખતે તમે ગોંડલમાં તમે નરેશભાઈ, અલ્પેશ કથિરિયા, દિનેશભાઈ બધા ભેગા થઈને એક સભા કરી હતી. 3 વર્ષ પહેલા, 4-5 વર્ષ થયા ત્યારે લગભગ રૂપાણી સરકાર હતી. ત્યારે પણ તમારી આ જ માંગ હતી. આજે પણ તમારી આ જ માંગ છે કે કોઈ પણ સરકાર આવે ત્યારે તમે આ જ ખુલ્લા ઓલાથી બોલ્યા હતા મચથી કેમ પાટીદારના દીકરાને ગુજસી ટોક થાય, કેમ શું થાય? તો આ પ્રકારની સ્થિતિ કેમ વરુણભાઈ કે દર વખતે પાટીદારો માટે જ ન્યાય અપાવવાની વાત કરવા જવું પડે? 100%. જો પાટીદાર વેપારી કોમ છે, પાટીદાર ખેતી સાથે જોડાયેલી કોમ છે, એના ઇતિહાસમાં લડાયકતા, આક્રમકતા ઓછી છે. 5-7 વર્ષથી પાટીદાર સમાજમાં ક્યાંક આક્રમકતા થોડા ઘણા અંશે આવી છે. આક્રમકતા આવી છે એટલે બીજાને પચતી નથી. અમુક વર્ગ, અમુક સમાજ, અમુક વ્યક્તિ એવું સમજતા હતા કે આક્રમકતાનો અધિકાર તો ઇજારો તો અમારા બાપનો જ,
અમારો જ છે. હવે પટેલ જ્યારે વાત કરી રહ્યો હતો ત્યારે એમનાથી પચતું નથી. અને નો ડાઉટ જે વર્ષોથી 40-50 વર્ષથી જેમને આધિપત્ય જમાયેલા છે, તો તંત્ર ઉપર સંબંધો, પકડ, બધી કળા બધી આવડતી હોય, પટેલિયા શીખી રહ્યા છે. 2-5 વર્ષમાં બધી કળા આવડી જશે એટલે એ સમાજ જાતે કરી દેશે. પણ અત્યારે સમાજને હજુ કળા આવડતી નથી. એટલે કેવી કળા નથી આવડતી? કે આવી આ લુખાગીરીની. તમે તો હમણાં કીધું કે મોટા લુખ્ખા અમે છે, અમારા ઉપર હા, છે જ. એમાં સમાજના હિતની વાત આવે તો 1000 વાર લુખાગીરી પાટીદારનો યુવાન કરશે. તમે ગેરમાર્ગે પાટીદાર સમાજના 4000 છોકરા પોલીસ સેન્ટ્રલ જેલોમાં હતા, પણ શું કરવા હતા? એક ગૌરવની, એક સ્વાભિમાનની લડાઈ માટે. એટલે પાટીદારોને તો લુખાગીરી કરીને કેસ કરાવતા આવડે, પછી સરકાર ઉપર દબાણ કરીને ખેંચાવી લેતા આવડે, તોય પાછા એવું કહેશો કે અમારે અમને કઈ. સમાજના હિતની લડાઈ હતી. સરકારે સાબિત કર્યું, સરકારે તમામ માંગણી સ્વીકારી, સરકારે તમામ પોલીસ કેસો પાછા ખેંચ્યા, સરકારે ઈબીસી આપેલી, કોર્ટે યોગ્ય ઠેરવી. માંગણી 100% સાચી હતી, એમને એટલે સરકારે કેસ પાછા કીધું કે તમે ખેંચ્યા. સમાજને મર્ડરના આરોપીઓના કેસ પાછા ના ખેંચાય. તમે અને આપણે જોયું કે ગોંડલમાં મર્ડરના આરોપીઓને સુપ્રીમ કોર્ટે સ્ટે આપેલા છે. એટલે જેને સજા પડી ગયેલી એમાંય, એટલે કાયદા અને વ્યવસ્થા અને કાયદાની દ્રષ્ટિએ દરેકને જે થતું હોય એ પ્રમાણે દરેક જોડે થવું. એટલે તમે હવે સમાજને કેવી લુખાગીરી કે કેવી દાદાગીરી શીખવાડશો? એ લોકો જેવી? ના, એ લોકો જેવી નહીં. પાટીદાર સમાજ ખૂબ સંસ્કારી છે. આ તો ખાલી એમને સમજણ પડે એમની ભાષામાં કહું છું. મારો વાત લુખાગીરી કે આતંક મચાવવાનો નથી. એમને એમની ભાષામાં સમજાવું છું, કારણ કે એમને આ ભાષા સમજણ પડે. તમારો ઓડિયન્સ, તમારો વર્ગ હશે એ જોતા હશે, તો એમને ખબર પડે આ ભાષા. પણ હંમેશા આપણે જોયું પટેલ એટલે એક ભણેલી ગણેલી કોમ્યુનિટી, સરકારી નોકરીમાં ઉચ્ચ સ્તરીય. રાજકારણની વાત કરીએ તો સૌથી વધારે ધારાસભ્યો, સંસદ સભ્યો, મિનિસ્ટરો, મનસુખ માંડવિયા છે સેન્ટ્રલમાં મિનિસ્ટરો, ખુદ મુખ્યમંત્રી, ગુજરાતમાં ખૂબ મુખ્યમંત્રી. તોય વરુણભાઈ આ સમાજ એમ કે અમને અન્યાય થાય છે, પોલીસ અધિકારીઓ તમારા એડમિનિસ્ટ્રેશનમાં પટેલ સમાજના લોકો, તોય સમાજ એમ કે અમને અન્યાય થાય. જો એમાં હું તમને કહું કે બહુ ઓછા લોકો રાજનીતિમાં મારા જેવા હોય છે કે જે સ્વીકારે છે કે અમને પગાર નથી મળતો. હું એક વિચારધારાથી જોડાયો, ભારતીય જનતા પાર્ટીનું કામ કરું છું. ભારતીય જનતા પાર્ટી મને સેલેરી નથી આપતી. કોઈ કોંગ્રેસની વિચારધારા જોડે હોય, કોંગ્રેસમાં કારકિર્દી બનાવતો હોય, કોંગ્રેસનું કામ કરે અને કોંગ્રેસ પગાર નથી આપતી. બરોબર છે. જે ધારાસભ્યો છે, જે મિનિસ્ટર હોય કે સાંસદ સભ્યો હોય, એમની પોતપોતાની રાજકીય મજબૂરીઓ હોય છે, પોતપોતાની રાજકીય એક હિંમત હોય છે. અને તમે જોયું, તમારા મારા બધાયના મિત્ર છે. હાર્દિક પટેલ મારી વિધાનસભાના ધારાસભ્ય છે. જય સરદાર, જય પાટીદાર, એક મારોગે તો હમ 10 મારેંગે કહેવાવાળા હતા. બરોબર છે. અત્યારે ચૂપચાપ હાથ જોડીને બેઠા છે. સમાજનો ક્યાંય પણ પ્રશ્ન આવે તો એ મૌન થઈ અને હંતાઈને બેહી રહે. એમની રાજકીય મજબૂરી છે. અમે બે એક જ વિસ્તારના છીએ. આજે પાર્ટીમાં સાથે કામ કરીએ, એક જ પક્ષના, એક જ પક્ષમાં છીએ. ભારતીય જનતા પાર્ટીમાં એનો સિનિયર છું. બરોબર. પણ મારામાં નૈતિકતા મરી નથી પરવારી. અને નપુંસક થઈ અને ધારાસભ્ય બનવું પડે તો આજે નથી થવું કે જીવનના છેલ્લા શ્વાસ સુધી નથી થવું. નૈતિકતા ગુમાવી નામર્દ બની અને મંત્રી બનવું પડે તો મારે નથી. ભાઈ, હું તમને એવું કહું કે તમે એવું માની લો કે હાર્દિક પટેલ હતા. આની પહેલાંય મારો તમને સવાલ હતો, કેટલા પાટીદાર સમાજના નેતા છે? ખુદ મુખ્યમંત્રી છે, એ સિવાય લો સૌરાષ્ટ્રમાંથી રાઘવજીભાઈ, બાજુમાં જયેશભાઈ, રાજકોટમાં તમારા ખોડલધામના રમેશ ટીલાડા, ભરત બોગરા, તમારા સામાજિક આગેવાન નરેશ પટેલ, અને આખું અમરેલી પાટીદાર. આખું અમરેલી. કયો નેતા બોલ્યો મને એવું એકનું નામ તો આપો. કાલ અલ્પેશ કથિરિયા બોલ્યા. એનું તમને આજે તમે ટ્વીટ કર્યું તો એનું હું તમને કારણ કહું કે મોટા ભાગના નેતાઓ છે જે રાજકીય પાર્ટીના ઓથા હેઠળ એના સિમ્બોલ ઉપર રાજકારણમાં એસ્ટાબ્લિશ થયા છે. અમારા લોકોની ફરજ એટલે વધારે આવે છે કે અમે સમાજના પ્રશ્નને લઈ અને એક અકસ્માત થયો ને અમે નેતા બન્યા. અમે કોઈ રાજકારણી નથી. અમને કોઈને કોઈ કોંગ્રેસમાં છે, કોઈક આપમાં છે, કોઈક ભાજપમાં છે. અમને કોઈ રાજકીય પાર્ટીઓએ મોટા નથી બનાયા. જે મોટા બનાયા છે સમાજે બનાયા છે. ઋણ અમારી ઉપર રાજકીય પાર્ટીનું પહેલું નથી. હું નૈતિકતા સાથે વફાદારીપૂર્વક ભારતીય જનતા પાર્ટીનું
વંદે માતરમના નારા સાથે ને મોદી સાહેબ તું આગે બઢો એ નારા સાથે હું આજે કામ કરીશ, કાલે કરીશ. એ મારી રાજકીય વિચારધારા છે. પણ મારી ઉપર ઋણ સમાજનું છે. સમાજે મને સ્ટાર બનાવ્યો, નેતા બનાવ્યો, એક એક્સિડન્ટ થયો અને હું એક પોલિટિકલ પાર્ટીમાં એસ્ટાબ્લિશ થયો. તો જ્યારે સમાજ પીડામાં હોય, સમાજ જોડે અન્યાય થતો હોય, તો જો હું એક રાજકીય ભયના ઓથા હેઠળ નપુંસકની જેમ ચૂપચાપ ઘરમાં બેહી રહું, તો એ નમાલી રાજનીતિ ના કરવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. વરુણભાઈ, તમે કીધું કે વોટે આપી ને નોટે આપી. તમે ક્યાંની કેવી કેવી વાતો કરો છો? કારણ કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને થોડો ઘણો આદિવાસી પટ્ટો, પટેલ સમાજ ના હોય એવી તો વાત જ નથી. હું એ જ કહું છું, જ્યાં પટેલના વોટ ઓછા છે તો ત્યાં અમે નોટ આપી હતી. તમે જોઈ લો, બધી રાજકીય પાર્ટીનો આખો ડેટા કાઢી લો, બધા ધારાસભ્યોને, સંસદ સભ્યોને પૂછી લો, સૌથી વધારે ફંડ કોણ આપે છે? તો કે પટેલ આપે છે. સૌથી વધારે તમને વોટો કોણ લઈ આપે છે? તો પાટીદાર લઈ આપે છે. એમાં મેં કંઈ ખોટું કીધું જ નહીં. અને અમે છીએ એવા હરક પદુડા કે ચૂંટણી આવે એટલે ઘૂઘરા બાંધીને પેલો લગ્નનો ઘોડો જેમ ઘૂઘરા બાંધી ઢોલું વાગે ને ઘૂઘરા બાંધીને રેડી થઈ જાય એમ અમે થઈ જ જઈએ છીએ. એ અમારો સ્વભાવ છે, શોખ છે, અમને મજા આવે. અન્યાયની વાત થાય ત્યારે ઘૂઘરા કેમ નથી બાંધતા? મેં તમને ના કીધું દીક્ષિતભાઈ, અમુક રાજકીય પાર્ટીના ઓથા હેઠળ ભયમાં, શિસ્તમાં, પ્રોટોકોલ પ્રમાણે નેતા બન્યા હોય. અમે થોડા બેબાક એટલે છીએ કે અમે રાડો પાડીને, લડીને, ઝઘડીને, માર ખાઈને, મારીને, પોલીસ કેસ કરાવીને મોટા થયા હતી. તો અમારો થોડો સ્વભાવ, પ્રકૃતિ અલગ હોય કે કંઈ સમાજની પીડા આવે તો અમે પેલું શું કહેવાય કે શીશ ને બીસ બધું ગયું તેલ લેવા. અત્યારે પડે છે ને તો અત્યારે સામે ઠોકો. હવે શું? એમ નહીં, હવે થશે. વરુણભાઈ, જો એક વસ્તુ છે કે હવે શું, દીક્ષિતભાઈ, જે તમે વાત કરી હતી કે 2022માં મેં કીધું હતું ગુજસી ટોક પર, બરોબર છે. જો પ્રજાનો કરંટ આને આ રહ્યો, પ્રજાના દિલમાં આની આ લાગણી રહી, તો હું જે રાજા હશે એનો મહેલે ડિસ્ટ્રોય કરાવી દઈશ, એની રિયાસતે ડિસ્ટ્રોય કરાવી દઈશ અને એનો રૂતબોય ડિસ્ટ્રોય કરાવી દઈશ. અને એક સાચી લોકશાહીની સ્થાપના જ્યાં એક ઠક્કરનો દીકરો હોય કે ભલે ગામમાં 200 વોટ હોય તો એ ધારાસભ્ય બને, એ ગુજરાતની લોકશાહી હોવી જોઈએ. તમે કોઈ એવી સીટ હું નહીં બનવા દઉં કે કુણ કેટલો લુખો તો એનું ધારાસભ્યનું મેરિટ બને. હા, કે સૌથી મોટો લુખો આ ઠોકવામાં પહેલો તો બધી પાર્ટી આને ટિકિટ આપવા જાય. એ વાતાવરણ ગુજરાતમાં ના હોવું જોઈએ. 182માંથી એક પણ સીટ ઉપર ના હોવું જોઈએ, 26માંથી એક પણ સીટ ઉપર ના હોવું જોઈએ, કે તાલુકાની સીટ હોય, સરપંચની સીટ હોય. લોકશાહી ઢબે એક સોનીનો દીકરો ગામમાં એક જ ઘર હોય, એ ગામનો સરપંચ બને. એ લોકશાહીની ગાંધી અને સરદારે કલ્પના કરેલી છે. સાચી વાત છે. એ લોકશાહીની કલ્પના નહીં કરેલી ગામમાં પટેલના 700 વોટ છે, બીજા બધા 300 પટેલ જ સરપંચ બનવો જોઈએ. એ લોકશાહી નથી. પણ ગામમાં દલિતના 4 ઘર હોય, એ દલિત પણ સરપંચ બને, દલિત પણ મુખ્યમંત્રી બને, દલિત પણ મિનિસ્ટર બને. આ લોકશાહીની વિચાર સરદારે, નહેરુ અને ગાંધી આપેલો છે. હું તો એ સરદારના વિચારો અમુક વિસ્તારમાં નથી, એ વિચારો સ્થાપવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જે પણ સજ્જન હોય, સારો વ્યક્તિ હોય, એ ધારાસભ્ય બનવો જોઈએ, મંત્રી બનવો જોઈએ, કે જે બને. પણ વરુણભાઈ, તમે એક એવી વાત કરી કે ભાઈ તમામ સમાજને તમામ, પણ તમે તો જ્યારે પાટીદારો ઉપર અન્યાય છે ત્યારે જ આવો. આ છોકરાની ગોંડલ પાટીદારો તો તમે વાત કરી, અમરેલીમાં પાયલ ગોટી પાટીદાર હતી વાત કરી, એટલે પાટીદાર સિવાય બાકી કઈ સમાજ ઉપર અત્યાચાર થતા જ નથી, અન્યાય થતા જ નથી. જો થતા હશે, હું એમાં ના નથી પાડતો. દીક્ષિતભાઈ, તમે મારી વાત સમજો કે હું પાટીદાર સમાજની પીડા લઈ અને નેતા બને તો પાટીદાર સમાજનો મારી ઉપર અધિકાર છે. તો અમારી જોડે પટેલના પ્રશ્નો વધારે આવે છે. એ જ પ્રશ્ન દલિતનો આવે તોય હું તો તૈયાર છું, ને ક્ષત્રિયનો આવે તો હું તૈયાર છું, અને સોનીનો આવે કે પ્રજાપતિનો આવે હું તૈયાર છું. પણ એક જ્યારે જે સામાજિક વ્યવસ્થા છે તો મારા સંપર્કો સૌથી વધારે પાટીદારમાં હોય, કારણ કે કૌટુંબિક સામાજિક પ્રથા, મેં આંદોલન પાટીદાર સમાજને અનામતનું કર્યું, સવર્ણ અને ઈબીસી મળે એના માટે કર્યું. તો એ સંપર્ક વધારે હોય તો એ લોકોને પીડા થાય. તો તમારા મારા જેવા મિત્રોના માધ્યમથી એમને ખબર ના હોય તો એમને કહે કે ભાઈ તમે તો રોજ જય સરદાર જય પાટીદારના ઝંડા લઈને ફરતા હતા, હવે ત્યાં પટેલિયાને ઠોકીને પાડી દીધા, હોર પાડી દીધા, તમે શું બાયલાન જેમ ચૂપ બેહી રહ્યા છો?
તમે તો હું એ મારે સાબિત ના કરાય કે હું બાયલો છું, તો મારે એ અવાજ ઉઠાવવો પડે. આ જ અવાજ કોઈ પણ સમાજ ઉપર હોય, કોઈ પણ વ્યક્તિ ઉપર. ગુજરાત એક શાંત ગુજરાત, સારી લોકશાહી અને વસ્ત્રાલ જેવો આતંક કે ગોંડલ જેવો આતંક ગુજરાતમાં ક્યાંય ના થવો જોઈએ અને વરઘોડા બધાયના હરખા નહીં કરવા જોઈએ. આ જ વાત. તો તમારા ગૃહમંત્રી કેમ વરઘોડા કાઢવા ભેદભાવ કરે છે? ગૃહમંત્રીશ્રીએ કીધું છે, બહુ સન્માન થાય, માન આવે એવું એમણે સ્ટેટમેન્ટ આપ્યું 2 દિવસ પહેલાં જ, કે ભાઈ જે પણ આરોપી હશે તો એની ગેરકાયદેસર મિલકત હશે તો પડીએ જશે, અને જે પણ આરોપી હશે તો એનો વરઘોડો નીકળશે. મને ગૃહમંત્રી ઉપર, દાદાની સરકાર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, એમાં મને કોઈ ડાઉટ નથી. પણ ત્યાં ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારમાં તંત્ર ભૂલી જાય છે કે એમનો પગાર ગુજરાતની જનતાના ખિસ્સામાંથી ને ગુજરાતમાં ગાંધીનગરમાં બેઠેલી દાદાની સરકાર આપે છે. એમને ત્યાં ગોંડલમાં, રાજકોટમાં, જામનગરમાં સ્થાનિક લેવલેથી પગાર નથી મળતો ને એક કર્મચારી પ્રવક્તા બનવાનો પગાર નથી. હા, પ્રવક્તા બનવાનો પગાર નથી. વરુણભાઈ, તમારું તમે- કામ તપાસ કરવાનું દે, તમારું કામ કાયદેસરની પ્રક્રિયા કરવાનું દે, તમારે મીડિયામાં સ્ટેટમેન્ટો આપવાનું કામ અમારું છે. પોલીસનું કામ થોડું દે કે એ નક્કી કરે કે એક્સિડન્ટ થયો, મર્ડર થયું, દંડા પડ્યા, આમાં આ ઘટના થઈ. એમાં પોલીસે પ્રવક્તા ના બનવાનું હોય. પોલીસે તપાસ કરી એના સુપિરિયરને અને કોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવાનો હોય, અને પોલીસે ખાલી માહિતી આપવાની હોય. પોલીસે આ આરોપી નથી ને એનો બચાવ કરવા. તો રાજકોટ પોલીસ કેમ પ્રવક્તા બની ગઈ છે? હું એ જ પ્રશ્ન, એ જ મારી સરકારને, તમારા જેવા સ્ટ્રોંગ મીડિયાના માધ્યમથી મારી સરકારને ખબર પડે, મારા ગૃહમંત્રીને ખબર પડે કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ જિલ્લાનો પોલીસ વડો હોય છે. એના નામથી આરોપી નાનો હોય કે મોટો હોય મૂતરી જવો જોઈએ. એને કોઈ ઉપર આક્ષેપ લાગ્યા હોય, કિશન ઉપર આક્ષેપ લાગ્યા હોય તો કિશનભાઈનો બચાવ એસપીએ ના કરવાનો હોય. અને મારે આવીને કહેવાનું એક મારો વાક નથી આમાં. બરોબર છે. બચાવ જેની ઉપર આક્ષેપ લાગ્યા હોય એ કરે. પોલીસ કરે બચાવ. અત્યારે શું થાય છે? અત્યારે પોલીસ કરી રહી જ બચાવ. અરે હું સ્પષ્ટતાપૂર્વક કહું છું. એમાં દીક્ષિતભાઈ જો સમજી લો, એટલે એનું કારણ હું શું? શરમાતો નહીં, કોઈના બાપથી બીતો નહીં, એટલે કારણ અને મને શું? કોઈ પગાર હાલતું નહીં, અને જે કમાવું છું એનો પૂરેપૂરો ટેક્સ ભરું છું. બરોબર છે. એટલે મને કોઈના બાપની બીક લાગતી નથી. હું પ્રજા છું. પદાધિકારીઓ હંમેશા બદલાતા રહે છે, સિંહાસનના રાજાઓ બદલાતા રહે, પ્રજા તાન તાજ રહે. એટલે હું પ્રજા છું, કાર્યકર છું, એમાં હું કહીશ જ ખુલ્લે. એટલે કારણ શું? હું એ જ કહું છું, એ જ કારણ. મને વિશ્વાસ છે ગુજરાતની સરકાર ઉપર. એ કારણની તપાસ થશે, અને નમાલાન માઈ કાંગલા હશે, એમને ટ્રેનિંગ જેવા સારા કામો એમના ક્રાઇટેરિયા પ્રમાણે આપવામાં આવશે. આ તો ગૃહ વિભાગનો નિર્ણય છે, વરુણ પટેલનો થોડો છે. હા, હું એ જ કહું છું કે ગૃહ વિભાગ એમાં કાર્યવાહી કરશે જ. મને વરુણભાઈ, પૂર્ણ વિશ્વાસ છે દાદાની સરકાર અને મારા ગૃહમંત્રી ઉપર. એમને જે વસ્ત્રાલમાં જે કામ કર્યું છે કે આખા ગુજરાતની પ્રજા, તમારા વસવસો એ જ છે કે વસ્ત્રાલમાં વરઘોડો નીકળો ને ગોંડલમાં ન નીકળો? 100% વસવસો છે. 100% નહીં, 1000% વસવસો છે. કે પછી અમરેલીમાં દીકરીનો વરઘોડો નીકળો ને ગોંડલમાં ન હું એ નીકળો? જ કહું છું કે કોઈ પણ જગ્યાએ લોકશાહી હોય કે ઠોકશાહી હોય, બધા લાગે હરખી, તમે એમ કીધું અલગ કે- અલગ ના હોય. તમે એમ કીધું કે આ બધા મંત્રીઓ અને ધારાસભ્યોને બોલતા નથી. તમને દુઃખ છે કે તમે કંઈ બની ન હૈકા ને એટલે બોલો છો, અને બનવા વાળા બની ગયા. કદાચ તમે ધારાસભ્યો હોત તો આ લેવલથી વાત કરતા હોત. જો હું તમને કહું, 100% દુઃખ છે. રાજનીતિમાં હું ધારાસભ્ય બનવા આવ્યો છું, મુખ્યમંત્રી બનવા આવ્યો છું. સારું નસીબ લાગે તો મોદી સાહેબની જેમ એમના વિચારોને અનુસરીને પ્રધાનમંત્રી બનવા આવ્યો છું, અને યુનોનો પ્રેસિડેન્ટ બનવા આવ્યો છું. પણ મેળ નથી પડતો. આ મેળ નથી પડતો. એટલે એમાં એ મેળ પડે ના પડે એ સેકન્ડરી વાત છે. બરોબર છે. હું કઈ નતો, કોઈ પાર્ટીમાં નતો, ત્યારે આ બોલતો હતો. ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય ચૂંટણીનો પ્રવક્તા હતો 2017ની ચૂંટણીમાં. સૌથી વધારે ગારો ખાવા મને રાખ્યો હતો ત્યારે હું બોલતો હતો. અત્યારે હું ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા છું, કાર્યકર છું, અત્યારે બોલું છું. કાલે ધારાસભ્ય બનીશ કે સાંસદ બનીશ તો કે નહીં દાદાની બોલો. જગ્યાએ મુખ્યમંત્રી બનીશ, તો નહીં બોલો. વરુણભાઈનો તહેવાર આજ રહેશે. તો બનશો નહીં, કા આજ બનશો નહીં. ના બનું તો હું ક્યાં ગાંધી પરિવારમાં જન્મ્યો છું? હું થોડો રાહુલ ગાંધી છું. તો મારા બાપ દાદા મુખ્યમંત્રી હતા અને પ્રધાનમંત્રી હતા, તો હું પ્રધાનમંત્રી બન્યા વગર રહી કા ગયો. બનશો નહીં, કા બોલશો નહીં. બેમાંથી એક. બરોબર છે. એટલે મને એવો ઈચ્છા હોય, બધાને સારું મેળવવાની ઈચ્છા અને અને અપેક્ષા ઈચ્છા વગર હોય, રાજનીતિમાં મળશો જ નકામા છે. અપેક્ષા હોય જ. એમાં બનું કે ના બનું, હું સ્વમાન જોડે, મારા માન જોડે સમાધાનો કરી કોમ્પ્રોમાઇઝ નહીં કરો.
અને ધારાસભ્ય બનાતું હોય તો નહીં બનવું, મુખ્યમંત્રી બનાતું હોય તોય નથી જ બનવું. સ્વમાન સાથે, સત્ય સાથે, હમણાં એક- પ્રજાના હિતના હમણાં વિચારો એમાં સાથે ફોન જે આવી જાય બનાતું તો- હોય આમાં બનવું. એક ફોન આવી જાય તો ફોન તો આવતા જ હશે ને, હું કાયમ આવું બોલું છું. કે ભાઈ તમારે બનવાનું છે, હવે તમે માપે રહેજો. બનવાનું હશે તો બનીશ, માપે નહીં માપે રહેવાનું એ હું નક્કી કરીશ. મારું માપ નક્કી કરવાનો અધિકાર ખાલી મારા બાપ નવીન પટેલને છે. હમ. બરોબર છે. અને એમાં એ ખોટા હોય તો હું એમાંય કહી દઉં છું કે પપ્પા આમાં માપે નહીં રહેવાય. હમ. બરોબર છે. એમાંય જો મને એમની વાત ખોટી લાગે કે આ ભાઈ ગેરવ્યાજબી વાત છે, એટલે બીજા કોઈ કે મને માપ શીખવાડશે નહીં, ને હું કોકના માપે શીખ્યો હોત હમ. અને કોકના માપે રહ્યો હોત તો તો અલગ જગ્યાએ હોત. તમે અલગ રીતે અત્યારે બાઇટ લેતા હોત, અલગ મારું કેબિન હોત. બરોબર છે. એટલે માન, મર્યાદા, મોભા, સ્વમાન અને સત્ય સાથે સમાધાન કરી અને કંઈ પણ મેળવવાનું આવે તો મારે નથી મેળવવું. ફાઇનલ છેલ્લો સવાલ, હવે ગોંડલ મામલે શું અને પાટીદારો સમાજને શું અપીલ? પાટીદારો શું કરશે? સરકારને રજૂઆત કરશે, ગોંડલ જશે, રાજકોટ જશે, શું થશે? જો ગોંડલના બધા આગેવાનો સાથે, યુવાનો સાથે ઘણા બધા જોડે હું સંપર્કમાં છું. એ લોકો આજે સાંજે એક મોરબીમાં કાર્યક્રમ છે, પછી એક ગોંડલમાં છે. હું એક રાજનીતિક પાર્ટીમાં જોડાયેલો છું એટલે હું વધારે પડતો ઇન્વોલ્વ એમાં નથી થતો ને એ લોકો એમની રીતે કરી રહ્યા છે. મારી જરૂર પડશે, મને સમાજ આદેશ કરશે. એટલે સમાજ પહેલા કે રાજનૈતિક પાર્ટી પહેલા? સમાજ 100% પહેલા. સમાજ હતો તમને લીધા છે, ન તો તું પડદા બાંધતો હોત. સમાજ હતો એટલે મને લેવા ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા હતા, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આવ્યા હતા, રાજ્યના અધ્યક્ષ આવ્યા હતા. બાકી મારા જેવા ને મારી ઉંમરના કેટલાય પડદા બાંધે છે 20 વર્ષ, અને એમને સિનિયર નેતાઓનો સંપર્ક પણ નથી હોતો. હું જે પણ છું સમાજના હિસાબે છું. સમાજે મને મોટો કર્યો છે એટલે હું આ સ્થાને પહોંચ્યો છું. અને જે પણ સામાજિક આગેવાનો સમાજથી રાજકારણમાં આવ્યા હોય એમને હું બધાને કહું છું ને વિનંતી કરું છું કે સમાજની લાગણી જોડાયેલી હશે તો રાજનીતિ લાંબી ચાલશે. બાકી એકવાર પતી જશો એટલે રાજકીય પાર્ટીઓ તમને પતાવી દેશે. શું અપીલ ગોંડલ પાટીદાર સમાજને, અને શું લાસ્ટ અપીલ, અને પછી આપણે પૂરું કરીએ? ગોંડલ પાટીદાર સમાજને એક જ અપીલ છે, નૈતિકતા માટે, સ્વમાન માટે, ન્યાય માટે જેવી પણ રીતે લડવું પડે લડજો. લડવામાં ક્યાંય કચાશ ના રાખતા. 2 દિવસ પછી જેમ હું બહાર આવ્યો તમારા સપોર્ટમાં, 2 દાડા વધારે થશે ને સમાજને પીડા હશે તો બીજા 200 વરુણ આવશે અને 2000 આવશે. જે સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો બોલતા નથી તો એ બધા ક્યાસ કાઢતા હોય કે શું પરિસ્થિતિ છે, પહેલાં જોવા જ દો. તમારો કરંટ કેમનો હોય, જણનારીમાં જોર છે કે નહીં એ જોતા હોય. જણનારીનું જોર સાબિત થશે એટલે બધાયને આવવું પડશે. તમે લડવાનું જ્યાં સુધી ન્યાય ના મળે, આપણે લુખાગીરી નથી કરવાની, પણ ન્યાય ના મળે ત્યાં સુધી લડવાનું ચાલુ રાખજો. વરુણ આવ્યો, કાલે બીજાએ આવશે અને બધાએ આવશે, અને જે કાર્યવાહી કરાવી દે એ જખ મારી અને બધાને કરવી પડશે. બિલકુલ, આભાર વરુણભાઈ. તો આભાર. જોઈએ હવે ગોંડલમાં શું થાય છે, પરંતુ હવે મામલાએ જ્ઞાતિવાદી રંગ પકડી લીધો છે, રાજનૈતિક રંગ પણ પકડી લીધો છે. પરંતુ આખી ઘટનાને તમારું શું માનવું છે? શું ગોંડલમાં ગુંડારાજ છે? આપનું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ગુજરાતનો બુલંદ અવાજ છે. સત્યની સાથે છીએ, કોઈની સોપારી લઈને નથી ચાલતા. તમામ લોકોને અને તમામ વ્યક્તિઓને બોલવાનો અધિકાર આપીએ છીએ. ગોંડલથી પણ તમારે પણ કંઈ બોલવું છે તો અમારા નંબર પર સંપર્ક કરજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાતનો ગર્જનાથ. નમસ્કાર.